નમસ્કાર મિત્રો, હું છું તમારો નિલેશ ઠાકોર. આપ જોઈ છો ફિલ્મસ્ટાર ચેનલ. તો મિત્રો, આજે આપણે એવી ગુજરાતી ફિલ્મની વાત કરવાની છે જે હજુ સુધી યુટ્યુબ ચેનલમાં આવી નથી અને 2026માં એક નવી ગુજરાતી ફિલ્મ આવવા જઈ રહી છે. એના વિશે પણ આજે આપણે વાત કરવાની છે. તો ચેનલ પર આવ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, વાત કરીએ પહેલા ફિલ્મ તો ધબકારો જે ફિલ્મ છે એનું ફર્સ્ટ પોસ્ટર લોન્ચ થઈ ગયું છે અને આ ફિલ્મ જે છે 1 મે 2026ના રોજ સિનેમાઘરોમાં આપણને જોવા મળવાની છે. અને એક કાકા છે, પોસ્ટર ઉપર જોઈ લીધો છે કે કાકા છે 30 વર્ષથી ગુમ થયા છે અને એને એને શોધવા માટે અમારો કોન્ટેક્ટ કરતા નહીં એવું કંઈક નીચે લખવામાં આવ્યું છે. તો તમે પોસ્ટર પરથી જોઈ શકો છો. સાથે મિત્રો, વાત કરીએ તો મારામાં બે ભાઈઓને કોમેન્ટ આવી હતી કે આ ફિલ્મો જે છે જલ્દીથી જલ્દી લાવો. તો મિત્રો, આપણે વિડીયો બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે જલ્દી બધી જ ફિલ્મો જે છે યુટ્યુબમાં આવી જાય, જેથી કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જેથી કરીને મિત્રો, તમે મારા વિડીયો જોશો તો આગળ જશે વિડીયો, તો જે ડાયરેક્ટર છે, જે પ્રોડ્યુસર છે, એમને પણ ખ્યાલ આવે કે આ ફિલ્મ જે છે યુટ્યુબમાં આવી જોઈએ. તો તમારાથી તમે કઈ ફિલ્મ જોવા માંગો છો યુટ્યુબમાં એ પણ મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, જેથી કરીને હું નેક્સ્ટ વિડીયો તમારા માટે લઈને આવી જઈશ. મિત્રો, વાત કરીએ હવે એક ભાઈએ કોમેન્ટ કરી છે મારામાં, જેનું નામ છે હસમુખભાઈ. હસમુખભાઈને પ્રાણ છૂટે પણ મારી પ્રીત ના તૂટે એ ફિલ્મને લઈને કોમેન્ટ કરી છે કે આ ફિલ્મ જલ્દીથી યુટ્યુબમાં લાવો. તો મિત્રો, વાત કરી લઈએ તો આ ફિલ્મનું ટ્રેલર તો તમે યુટ્યુબમાં જોઈ લીધું હશે. સાથે મિત્રો, એમાં વાત કરીએ તો સંદીપ પત્ની, જીલ જોશી, ફિરોઝ ઈરાની અને વિપુલ વાઘેલા ફિલ્મમાં જોવા મળે છે. અને ફિલ્મનું ટ્રેલર જે છે તમે યુટ્યુબમાં કદાચ આવી ગઈ છે, મને ખ્યાલ નથી. તમે જોયું તો કહેજો કે ટ્રેલર તમે જોઈ છે કે નહીં. અને આ ફિલ્મ જે છે મિત્રો, આપણે કોશિશ કરીશું કે જલ્દી યુટ્યુબમાં આવી જાય. તો તમારો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર હસમુખભાઈ કે તમે મને કોમેન્ટ કરીને જણાવ્યું કે આ બંને ફિલ્મો જે છે હજુ સુધી યુટ્યુબમાં આવી નથી. અને એવી ઘણી બધી ફિલ્મો જે છે મિત્રો, આપણે વિડીયો બનાવીને કોશિશ કરીશું કે જલ્દી બધી જ ફિલ્મો જે છે યુટ્યુબમાં આવી જાય. તો તમે કઈ ફિલ્મ જોવા માંગો છો એ પણ મને અવશ્ય જણાવજો. મિત્રો, વાત કરીએ હવે બીજા ભાઈએ કોમેન્ટ કરી છે જયેશભાઈ. એમને કહ્યું છે કે એક રાધા એક મીરા જે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ છે યુટ્યુબમાં લાવો. તો મિત્રો, વાત કરીએ તો આનો વિડીયો પણ મેં ઘણા બનાવી ચૂક્યો છું. તમે જાણતા હશો, ઘણા વિડીયો મારામાં છે આ એક રાધા એક મીરાના. એમાં આપણને મમતા સોની, રીના સોની જોવા મળે છે. અને સાથે મિત્રો, આ ફિલ્મ પણ ઘણા ટાઈમથી આપણે કોશિશ કરી રહ્યા છીએ કે જલ્દીથી યુટ્યુબમાં આવી જાય, પરંતુ હજુ સુધી યુટ્યુબમાં આવી નથી. તો આપણે મિત્રો કોશિશ કરી રહ્યા છીએ તમારા સપોર્ટથી, તમારા સહારાથી મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં ઘણી બધી ફિલ્મો પણ આપણે લાવી ચૂક્યા છીએ. તમે જાણતા હશો કે આપણે કોશિશ કરીને યુટ્યુબમાં લાવવાની કોશિશ કરીએ છીએ અને તમારા સપોર્ટથી મિત્રો ઘણી બધી ફિલ્મો જે છે યુટ્યુબમાં આવી પણ ગઈ છે. તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહે, જેથી કરીને હું વિડીયો બનાવી દઈશ ને વિડીયો આગળ જશે તો બધી જ ફિલ્મો ધીરે આવી જશે. તો આપણે એક રાધા એક મીરાની વાત કરીએ તો મિત્રો, આ ફિલ્મ તો કદાચ જ આપણને યુટ્યુબમાં કે ઓટીટી પ્લેટફોર્મમાં જોવા મળે, કેમ કે મિત્રો આ ફિલ્મ જેના જોડે છે એ ફિલ્મ વેચવા માંગતા નથી. અને ઘણા વિડીયોમાં હું કહી ચૂક્યો છું. તો હવે આ ફિલ્મને કોઈ કોમેન્ટ ના કરતા. અને ધન્યવાદ કે તમે જયેશભાઈ મને કોમેન્ટ કરીને જણાવ્યું કે આ ફિલ્મ જે છે આવી નથી. મને પણ ખબર છે આવી નથી, મારે પણ જોઈ છે મિત્રો. મેં થિયેટરમાં જઈને જોઈ હતી. આ ફિલ્મ ખૂબ સરસ છે અને સાથે મિત્રો યુટ્યુબમાં આવી જાય તો ખૂબ સારી વાત કહેવાય. તો તમે કઈ ફિલ્મ જોવા માંગો છો કોમેન્ટ કરીને વચ્ચે જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.